गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે ચેપ્ટર 10 આપણું કોષ ચક્ર અને કોષ વિભાજન અભ્યાસ કરતા કરતા આપણે એમ કહી શકીએ કે લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો સમ વિભાજનની અંદર આપણે કોષ કેન્દ્ર વિભાજન કેરિયોકાઇનેસિસ આખી ચર્ચા આપણે પૂર્ણ કરી ગયા, જેની અંદર આપણે ચાર પેટા તબક્કાઓ જોઈ ગયા: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા। બરાબર। હવે सीधी वस्तु है मित्रों, कोष केंद्र विभाजन पूर्ण थयुं, बे बाळ कोष केंद्रो तैयार थई गया, जनिन्द्रव्यनी वहेंचणी थई गई, तो हवे कोनी वहेंचणी करवानो समय आव्यो? कोष रस विभाजननो। बराबर। तो कोष रस विभाजन ए ज आपणो आजनो टॉपिक मित्रों, कोष रस विभाजन, जेने आपणे साइटोकाइनेसिस तरीके ओळखीए छीए। शुं कहीए छीए मित्रों? साइटोकाइनेसिस मतलब के कोष रस विभाजन, જેના કારણે સંપૂર્ણપણે બે બાળ કોષ એકબીજાથી છૂટા પડી જશે। એટલે જો આપણે એમ વિચારીએ કે સમવિભાજન, બરાબર, તો સમવિભાજનની ક્રિયાને પૂર્ણ કરતી ઘટના એટલે કોષ રસ વિભાજન। બરાબર। અને એ રીતે યાદ રાખીએ કે ભાઈ સમવિભાજનની અંદર બે પ્રકારની ઘટનાઓ જોવા મળે: કેરિયોકાઇનેસિસ, સાઇટોકાઇનેસિસ। मतलब कोष केंद्र विभाजन અને પછી कोष रस विभाजन। અને કોષ કેન્દ્ર વિભાજનના ચાર તબક્કા: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા। ચલો, ક્લિયર છે? રેડી? તો હવે આજે આપણે કોષ રસ વિભાજનની ચર્ચા કરવી છે મિત્રો। મતલબ કોષ રસની વહેંચણી કરવી છે અને એકમાંથી બે બાળ કોષોનું શું કરવું છે? નિર્માણ કરવું છે। બરાબર। હવે આ જે પ્રોસેસ છે મિત્રો, એ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એમાં બંનેમાં ઘટનાક્રમ થોડો અલગ અલગ રચાતો જોવા મળે છે। બરાબર। તો એ ઘટનાક્રમ ઉપર આજે આપણે સંપૂર્ણપણે શું કરવા જઈ રહ્યા છીએ? ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। ચલો, ક્લિયર? ઓકે। તો પહેલી વાત કરીએ મિત્રો કે ભાઈ પ્રાણી કોષમાં કોષ રસ વિભાજન કેવી રીતે થાય છે। રેડી? તો પ્રાણી કોષની જે વ્યવસ્થા છે મિત્રો, એને જો સમજીએ આપણે तो काले आपणे जोयुं के भाई आ मातृकोषना बंने ध्रुव तरफ बे बाळ कोष केंद्रोनुं शुं थई गयुं? निर्माण थई गयुं हतुं। आटले सुधी काले आपणे अभ्यास करी गया हता। हवे आपणे अंगिकाओ पण आवी गई हती। हवे आपणे वहेंचणी करवानी छे कोनी मित्रों? कोष रसनी वहेंचणी करवानी छे। कोनी वहेंचणी करवी छे मित्रों? कोष रस। तो आ कोष रसनी वहेंचणीमां घटनाक्रम केवो थाय छे मित्रों? समजजो कि भाई प्राणी कोषनी अंदर परिघथी मित्रों बहारनो विस्तार એટલે પરિઘ વિસ્તાર કહેવાય। તો પરિઘથી સેન્ટર તરફ કોષ રસની વહેંચણી થતી જોવા મળે, જ્યારે વનસ્પતિ કોષમાં ઉલટું છે મિત્રો। એની અંદર સેન્ટરથી પરિઘ તરફ છે, પણ આપણે વનસ્પતિ કોષમાં કોષ રસની વહેંચણી ઉપર ચર્ચા કરીશું। અહીંયા ફક્ત ફોકસિંગ કરીએ કોના ઉપર? તો કે પ્રાણી કોષમાં કોષ રસની વહેંચણી કેવી રીતે થાય છે। બરાબર। તો आज मातृकोष है जेनी बने ध्रुव तरफ बे बाळ कोष केंद्रो तैयार थई गया। ओके। हवे उपसंकोचननी शरूआत परिघथी सेंटर तरफ थाय छे। એટલે આ ઘટનાક્રમ અહીંયાથી પરિઘ વિસ્તારનું જે કોષ રસપટલ છે ત્યાંથી શરૂ થઈ બંને તરફથી આ રીતે આગળ વધતું હોય છે। બરાબર। અને ઉપસંકોચન ઘટના કહેવાય મિત્રો। શું કહેવાય? ઉપસંકોચન। રેડી? જે પરિઘથી સેન્ટર તરફ આગળ વધે છે। એટલે આગળ આપણે જો ઘટનાક્રમ જોઈએ મિત્રો, તો આ બે બાળ કોષ કેન્દ્રો, હવે આ જે ઉપસંકોચન ધીરે ધીરે શું થાય? આ આગળ વધતું જાય। ખ્યાલ આવે છે કે નહીં? એમ ધીરે 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 આગળ વધતું જશે અને એક સમય એવો આવશે કે બંને એકબીજા સાથે આ રીતે જોડાઈ જશે। અને આ રીતે મિત્રો આપણે જોઈ શકીએ છીએ એક માતૃકોષમાંથી કેટલા? બે બાળ કોષોનું નિર્માણ થતું આપણને જોવા મળે છે। ચલો, ક્લિયર છે મિત્રો? તો આ રીતે આપણે એમ કહી શકીએ કે પ્રાણી કોષની અંદર કોષ રસની વહેંચણી થઈ બે બાળ કોષનું નિર્માણ થાય છે। બરાબર। આપણે એનસીઈઆરટી ને વાક્ય રચનાને પણ સાથે સાથે જોઈ લઈએ। જો શું કહે છે? દ્વિગુણન પામેલા રંગસૂત્રોની બાળ કોષ કેન્દ્રોમાં શું થઈ ગઈ? વહેંચણી એટલે કેરિયોકાઇનેસિસ। बराबर। तो वहेंचणी मात्र द्वारा समभाजन प्रक्रिया पूर्ण थती નથી।
બરાબર ને? સંભાજનમાં ફક્ત કેરિયોકાઇનેસિસ નથી, સાયટોકાઇનેસિસ પણ છે. મતલબ કોષ કેન્દ્રોની વહેંચણી થઈ ગઈ, પણ કોષ રસની વહેંચણી તો બાકી રહી ને. ઓકે, પરંતુ કોષ પોતાની જાતે જ કોષ રસ વિભાજનથી ઓળખાતી એક બીજી પ્રક્રિયા દ્વારા બે બાળ કોષોમાં શું થાય? વિભાજન પામે છે. રેડી? ત્યારે જ કોષ વિભાજન પૂર્ણ થતું જોવા મળે છે. ચલો, ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો? ઓકે, હવે પ્રાણી કોષની અંદર કોષ રસ વિભાજન. પ્રાણી કોષમાં વિભાજન કોષ રસ પટલમાં એક ઉપસંકોચન ખાંચ બને છે. શું બને મિત્રો? ઉપસંકોચન ખાંચનું નિર્માણ થતું જોવા મળે છે, જે પરિઘની બંને તરફ કોષ રસ પટલમાં ઉદ્ભવે છે. અને એ ઉપસંકોચન ખાંચ પરિઘથી સેન્ટર તરફ ધીરે ધીરે શું થાય? આગળ વધતી જાય છે. મેં તમને અહીંયા સમજાવ્યું હમણાં, બરાબર? અને પછી એ બંને બાજુની ઉપસંકોચન ખાંચ એકબીજા સાથે જોડાઈ જાય, જેના કારણે સ્પષ્ટપણે બે બાળ કોષો તૈયાર થતા જોવા મળે છે. ઓકે, તો જુઓ, જે પરિઘથી કેન્દ્ર તરફ સતત ઊંડી બનતી જાય છે. ઓકે, અને બંને તરફની ખાંચો જ્યારે કેન્દ્રમાં એકબીજા સાથે જોડાઈ જાય છે, ત્યારે કોષનો કોષ રસ બે ભાગમાં શું થાય? વહેંચાઈ જતો જોવા મળે છે. બરાબર? અને આ રીતે પ્રાણી કોષમાં એકમાંથી બે બાળ કોષોનું શું થાય? નિર્માણ થતું જોવા મળે છે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ રીતે મિત્રો કોષ કેન્દ્ર વિભાજન પછી પ્રાણી કોષમાં કોષ રસ વિભાજન થઈ એકમાંથી કેટલા? તો કે બે બાળ કોષોનું નિર્માણ થતું જોવા મળે છે. ચલો, ક્લિયર? ઓકે, હવે વાત કરું છે કોની મિત્રો? કે ભાઈ વનસ્પતિ કોષમાં કોષ વિભાજન, મતલબ કે આપણે એમ કહી શકીએ કે કેરિયોકાઇનેસિસ તો પૂર્ણ થઈ ગયું. સાયટોકાઇનેસિસ વનસ્પતિ કોષમાં કેવી રીતે થાય છે? બરાબર? તો એની એક ચર્ચા કરવી છે મિત્રો. વનસ્પતિ કોષમાં થોડી અલગ પ્રોસેસ છે. વનસ્પતિ કોષની વાત કરીએ આપણે તો વનસ્પતિ કોષ જે આપણને એક થોડી અલગ રચના તરફ લઈ જતું જોવા મળે છે. બરાબર? અહીંયા એક વનસ્પતિ કોષ છે, તમે જોઈ શકો છો. આ ત્રણે તબક્કા આ રીતે રૂપાંતરણના દર્શાવેલા છે. બરાબર? તો વનસ્પતિ કોષમાં એવું છે મિત્રો કે સેન્ટરમાં, બરાબર, સેન્ટરમાંથી શરૂ થઈ એક આપણે એમ કહી શકીએ કે મધ્ય પટ્ટિકા, બરાબર, મધ્ય પટ્ટિકાનું નિર્માણ થાય છે, જેને આપણે સેલ પ્લેટ પણ કહી શકીએ છીએ. કોષીય તક્તી, કોષીય પટ્ટિકા, જેને આપણે મધ્ય પટલ કહીએ છીએ, જે આપણે ચેપ્ટર 8 માં પણ ચર્ચા કરી હતી. કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય, બરાબર ને? તો એ મધ્ય પટલ સેન્ટરથી શરૂ થઈ પરિઘ તરફ આગળ વધે. સેન્ટરથી શરૂ થઈ કઈ તરફ મિત્રો? પરિઘ તરફ આગળ વધતું હોય છે. બરાબર? તો એમાં પ્રાણી કોષમાં શું હતું? પરિઘથી સેન્ટર હતું. તો વનસ્પતિ કોષમાં સેન્ટરથી પરિઘ તરફ, બરાબર, કેલ્શિયમ પેક્ટેટની બનેલી મધ્ય પટલની રચનાઓ આવી રીતે બનતી હોય છે. અને મિત્રો આ જે રચના છે ને એને ફ્રેગમોપ્લાસ્ટ કહે છે. શું કહે છે? ફ્રેગમોપ્લાસ્ટ. બરાબર? ફ્રેગમોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને એક વસ્તુ જે એનસીઈઆરટીમાં ઉલ્લેખ નથી, બરાબર, પણ આપણે ધ્યાન 100% દોરીશું કે આપણું જે ગોલ્ગી પ્રસાધન, જે ખરી ગોલ્ગી કાય, બરાબર, એની પુટિકાઓ દ્વારા આ ફ્રેગમોપ્લાસ્ટની રચના થાય છે. બરાબર? એક તક્તિમય રચનાનું નિર્માણ એ આપણે ગોલ્ગી કાય કરે છે, ગોલ્ગી કાયની પુટિકાઓ કરે છે. અને એ પુટિકાઓ દ્વારા કેલ્શિયમ અને મેગ્નેશિયમ પેક્ટેટ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ પેક્ટેટ મેં તમને કીધેલું કે ભાઈ મધ્ય પટલ કેલ્શિયમ પેક્ટેટ અને થોડી ઘણી માત્રામાં મેગ્નેશિયમ પેક્ટેટનું બનેલું હોય, પણ નોર્મલી આપણો એમસીક્યુમાં મોટા ભાગે કેલ્શિયમ પેક્ટેટ, બરાબર? તો કેલ્શિયમ પેક્ટેટ મેગ્નેશિયમ પેક્ટેટનું સંશ્લેષણ કરે, સ્ત્રાવ કરે, અને પરિઘ, સેન્ટરથી પરિઘ તરફ સ્ત્રાવ કરતા કરતા આખી એક તક્તિનું શું થઈ જાય? નિર્માણ થઈ જાય છે. બરાબર? તો જેના કારણે કોષ રસ બે ભાગમાં શું થઈ ગયો? વહેંચાઈ ગયો. બરાબર? આવું કેમ થયું? વનસ્પતિ કોષમાં કેમ સેન્ટરથી પરિઘ તરફ ગયું? પ્રાણી કોષની જેમ કેમ પરિઘથી સેન્ટર તરફ નહીં આવ્યું? તો એનું રીઝન એ છે મિત્રો કે તમે બધાએ જાણો છો કે વનસ્પતિ કોષની ફરતે શું આવેલી છે મિત્રો? ભાઈ કોષ દિવાલ આવેલી હોય છે. શું આવેલી હોય છે? પેલી કોષ દિવાલ યાદ છે ને? બરાબર? એક કોષ દિવાલ એક મજબૂત રક્ષણાત્મક આવરણ છે. બરાબર? એની અંદર ઉપસંકોચન જેવી ક્રિયા થતી નથી. બરાબર? એ એક પ્રકારની નિર્જીવ રચના છે, જેના કારણે એક આપણે એમ કહી શકીએ કે ઉપસંકોચન શક્ય જ નથી.
બરાબર. એટલા માટે એને શું કાર્ય કરવું પડે છે તો કે એને વચ્ચેથી એટલે કે સેન્ટરથી કેલ્શિયમ પેક્ટેટને આખી તકતી બનાવવી પડે છે. બરાબર. અને આપણે જાણીએ છીએ મિત્રો કે વનસ્પતિ કોષો બધા જ કોષો એકબીજાને મધ્ય પટલ દ્વારા જોડાયેલા હોય છે. યાદ છે ને મિત્રો? આ ચર્ચા આપણે ચેપ્ટર 8 ની અંદર બહુ સારી રીતે કરી ગયા છે અને તમને યાદ હોવું જોઈએ. બરાબર. યાદ ના હોય તો એ વિડીયો જોઈ લેવા, 100% ક્લિયર થઈ જશે. બરાબર. એટલે આ રીતે મધ્ય પટલ આવી જાય. બરાબર. બંને બાજુ કોષરસ એટલે કે પહેલા કોષ દિવાલ, અહીંયા તો બહારની તરફ હતી જ કોષ દિવાલ, યાદ છે ને? આ કોષ દિવાલ તો હતી જ. બરાબર. આ બંને બાજુ કોષ દિવાલનું નિર્માણ થઈ જશે અને અંદરની બાજુ ફરી પાછું આવી રીતે કોષરસ પટલનું સંશ્લેષણ થઈ જાય. એટલે તમે જોઈ શકો છો એકમાંથી કેટલા 2 બાળકોષો વનસ્પતિ કોષમાં તૈયાર થતા જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? એટલે વનસ્પતિ કોષની અંદર કોષરસ વિભાજનની શરૂઆત ક્યાંથી થાય? સેન્ટરથી પરિઘ તરફ થતી હોય છે. ઓકે. હા, ગોલ્ગી પ્રસાધન વાળો આખો ટોપિક મેં નવો અહીંયા ચર્ચા કરી છે. બરાબર. તો એ એનસીઈઆરટી માં એનું વર્ણન નથી, પણ આમાં આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું. 100% ક્લિયર થઈ જાય એવો જ મુદ્દો કહી શકાય છે. બરાબર. જોઈએ એનસીઈઆરટી ની વાક્ય રચના શું કહે છે, પછી ફરી પાછો આ ટોપિક ઉપર થોડી ચર્ચા કરીશું. જુઓ, વનસ્પતિ કોષ. વનસ્પતિ કોષ જે લગભગ સ્થિતિસ્થાપક કોષ દિવાલથી શું હોય? ઘેરાયેલો હોય છે. બરાબર. એટલે તેમાં કોષરસ વિભાજન બીજી ભિન્ન પ્રક્રિયાઓ દ્વારા પૂર્ણ થાય છે. મતલબ પરિઘથી સેન્ટર તરફ નહીં થવાનું કારણ એક જ છે મિત્રો. કોણ? તો કે પેલી કોષ દિવાલ. કોણ જવાબદાર છે એમાં? કોષ દિવાલ જવાબદાર છે. બરાબર. ઓકે. આગળ, વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન એ કોષ કેન્દ્ર વિસ્તારથી શરૂ થઈને બહારની તરફ એટલે કે પરિઘ તરફ પૂર્વ સ્થિતિ પાર્શ્વ કોષ દિવાલ સાથે જોડાઈને જાય છે. બરાબર. એટલે આપણે કીધું પેલો વિષુવવૃત્તીય તલ આપણો હતો ને, ભાજન તલ, યાદ છે કે નહીં? અહીંયા રંગસૂત્રો ગોઠવાયેલા હતા તો એ ભાજન તલ છે. તો આ વિષુવવૃત્તીય તલ, તો વિષુવવૃત્તીય તલમાંથી મધ્ય પટ્ટિકાનું નિર્માણ થયું કેલ્શિયમ પેક્ટેટનું, અને એને બનાવવા વાળું કોણ છે મિત્રો? ગોલ્ગી કાયની પુટિકાઓ છે. બરાબર. તો એ ફ્રેગમોપ્લાસ્ટ, બરાબર, આ ખાસ યાદ રાખજો, ફ્રેગમોપ્લાસ્ટ નિર્માણની ક્રિયામાં કઈ અંગિકા ભાગ લે? તો કે ગોલ્ગી કાય. બરાબર. તો એ ગોલ્ગી કાય આ સેન્ટરથી પરિઘ તરફ કેલ્શિયમ પેક્ટેટ, મેગ્નેશિયમ પેક્ટેટનું નિર્માણ કરે છે. બરાબર. અને તમે જો મધ્ય વિષુવવૃત્તીય તલ થયો, ભાજન તલ, તો ત્યાંથી આ અહીંયા કઈ પાર્શ્વ બાજુ કહેવાય મિત્રો. હંમેશા આ શું કહેવાય? પાર્શ્વ. આપણા બે હાથ છે, પાર્શ્વ બાજુ છે. બરાબર ને? આ વક્ષ છે, આ પૃષ્ઠ ભાગ છે, પીઠનો ભાગ એ પૃષ્ઠ, છાતીનો ભાગ એ વક્ષ, અને આ બે પાર્શ્વ બાજુ કહેવાય. રેડી? તો આ પાર્શ્વ બાજુ એ આગળ વધતું હોય છે. ચલો, ક્લિયર છે? ઓકે. આગળ સાથે જોડાઈ જાય છે. કઈ? જો પાર્શ્વ કોષ દિવાલ સાથે જોડાઈ જાય છે. આ પાર્શ્વ કોષ દિવાલ આવી મિત્રો અહીંયા. બરાબર. તો એની સાથે જોડાઈ જાય છે. નવી કોષ દિવાલનું નિર્માણ એક સાધારણ પૂર્વગામી રચનાથી પ્રારંભ થાય છે, જેને કોષ પટ્ટી કહે છે, મધ્ય પટ્ટિકા. બરાબર. જે બે અત્યંત નજદીક રહેલા કોષોની કોષ દિવાલ વચ્ચેના મધ્ય પટલને શું કરે? દર્શાવે છે. બરાબર. હવે હું મધ્ય પટલની એક રચના તમને યાદ કરાવું તો આપણે કોષવાળા ચેપ્ટરમાં આ રીતે અભ્યાસ કરેલો છે કે ભાઈ આ રીતે બે કોષો છે, સમજી લો. બરાબર. તો બે કોષોની વચ્ચે, કોઈ પણ બે કોષોની વચ્ચે મિત્રો આ રીતે કોની રચના આવે? મધ્ય પટલ. યાદ છે કે નહીં? બરાબર. જે કેલ્શિયમ પેક્ટેટ, મેગ્નેશિયમ પેક્ટેટ નું બનેલું હોય, અને પછી આપણે આ વખતે કહેતા પેલો પ્લાઝ્મોડેસ્માટા, કોષરસ તંતુ, જે મધ્ય પટલ, કોષ દિવાલ ને બધી રચનાઓમાંથી પસાર થઈ બંને બાળ કોષોને શું કરે? જોડે છે, અથવા તો બંને કોષોને જોડે છે ઘટકોની આપલેની ક્રિયા કરવા માટે. યાદ આવે છે કે નહીં? ઓકે. તો અહીંયા મુદ્દો એ છે મિત્રો, મધ્ય પટલ જે બે ખાસ બે કોષોને જોડતી રચના, સંપર્કમાં લાવતી રચના એટલે મિત્રો મધ્ય પટલ. ઓકે. આગળ, કોષરસ વિભાજન સમયે કોષીય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર અને રંજક કણો બંને બાળકોષોમાં સમાન પ્રમાણમાં શું થાય? એનું વિતરણ થઈ જતું જોવા મળે છે. ચલો, ક્લિયર? ઓકે. હવે આમાં એક્સ્ટ્રા પોઈન્ટ કે જે હું બોલ્યો છું એ બધું મેં અહીંયા વર્ણન કરેલું છે. તમે પોઝ કરીને પણ લખી શકો છો.
જો શું કહે છે નોંધ તરીકે, ઘણી ગોલ્ગી પુટિકાઓ અને ત્રાક સૂક્ષ્મ નલિકાઓ વિષુવવૃત્તીય તલ આવી ગયા વિષુવવૃત્તીય તલ પર ગોઠવાઈને ફ્રેગમોપ્લાસ્ટ ની રચના કરે છે. બરાબર. ગોલ્ગી પુટિકાઓનું પટલ સંયોજાઈને તકતી જેવી રચના બનાવે છે, જેને કોષીય તકતી સેલ પ્લેટ કહેવામાં આવે છે. બરાબર. આગળ, ગોલ્ગી પુટિકાઓ કેલ્શિયમ અને મેગ્નેશિયમ પેક્ટેટનું શું કરે, સ્ત્રાવ કરે છે અને ત્યારબાદ કોષ તકતી મધ્ય પટલમાં શું થાય, રૂપાંતરણ થતી જોવા મળે છે. ચલો ક્લિયર છે. બરાબર. તો આ રીતે વનસ્પતિ કોષમાં કોષ રસ વિભાજનની ક્રિયા થતી જોવા મળે છે. રેડી ને મિત્રો? એકદમ ક્લિયર થઈ જાય તેવો જ ટોપિક છે, ક્યાંય તમને તકલીફ પડવી જોઈએ નહીં. ઓકે. આગળ હવે આપણે એ વસ્તુઓનો અભ્યાસ કર્યો કે ભાઈ મધ્ય પટલ બની ગયું, બરાબર, વચ્ચેથી વિભાજન થઈ ગયું, જેથી બે બાળ કોષો આપણને તૈયાર થતા જોવા મળે છે. બરાબર. પણ આપણે એક ઓર પોઈન્ટ અંદર ચર્ચા કરેલો છે, બહુકોષ કેન્દ્રીય કોષ, સિન્સિટિયમ એને કહેવાય. બરાબર. હવે આપણે જોયું મિત્રો કે એકમાંથી કેટલા બે બાળ કોષ કેન્દ્રો બની ગયા અને પછી આ મધ્ય પટલનું શું થયેલું, નિર્માણ થયું. બરાબર. અને જેના કારણે બે બાળ કોષ તૈયાર થઈ ગયા. પહેલા બે બાળ કોષ કેન્દ્રો તૈયાર થયા કોષ રસમાં, અને પછી કોષ રસની વહેંચણી થઈ એટલે એકમાંથી બે બાળ કોષ તૈયાર થઈ ગયા. હવે અહીંયા શું કહે છે, બહુકોષ કેન્દ્રીય અવસ્થા, મતલબ એક કોષની અંદર એક કરતા વધારે કોષ કેન્દ્રો હોય તો એને બહુકોષ કેન્દ્રી સિન્સિટિયમ તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે મિત્રો? સિન્સિટિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવું ક્યારે થાય? તો સીધી વસ્તુ છે, કોષ કેન્દ્ર વિભાજન તો પૂર્ણ થઈ ગયું હોય પરંતુ કોની વહેંચણી ન થાય, કોષ રસની વહેંચણી ન થાય. હવે કોષ રસની વહેંચણી ન થાય એટલે સીધી વસ્તુ છે, આ કોષ રસ આમ જ રહેશે, જેની અંદર કેટલા બે કોષ કેન્દ્રો રહેશે. તો આ કઈ સ્થિતિ થઈ, બહુકોષ કેન્દ્રીય અવસ્થા કહી શકાય છે. બરાબર કે નહીં? જો શું કહે છે, કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર વિભાજન પછી કોષ રસ વિભાજન થતું નથી, જેના પરિણામે એક જ કોષમાં અનેક કોષ કેન્દ્રો ધરાવતા કોષોને બહુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે, જેને સિન્સિટિયમ વર્ડ તરીકે ઓળખાય છે, ઇંગ્લિશ વર્ડ. ચલો ક્લિયર છે મિત્રો? રેડી. એટલે કોષ કેન્દ્ર વિભાજન પછી કોષ રસ વિભાજન થવું જરૂરી છે, તો જ સમવિભાજનને પૂર્ણ કરતી ઘટના થશે. બરાબર કે નહીં? જો કોષ રસ વિભાજન થતું નથી તો કોષ એક જ રહેશે, પણ કોષ કેન્દ્રો એની અંદર કેટલા થઈ ગયા, બે થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ સ્થિતિ એટલે આપણે એમ કહી શકીએ કે સિન્સિટિયમ એટલે કે એક જ કોષમાં એક કરતા વધારે કોષ કેન્દ્રો હોય તો એને બહુકોષ કેન્દ્રીય અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો દરેકને? રેડી? ઓકે. એક્ઝામ્પલ, નારિયેળનો પ્રવાહી ભ્રૂણપોષ. હવે મિત્રો ભ્રૂણપોષ તમારા માટે શબ્દ નવો છે. બરાબર. આગળ આપણે અભ્યાસમાં ડીપમાં આવવાનું છે, એમાં કોઈ જ તકલીફ નથી, બહુ સરસ મજાનો ટોપિક છે. બરાબર. પણ તમને ખાલી એક સરળતા ખાતર, તમને એનો એક એક્ઝામ્પલ આપી દઉં નારિયેળ ભ્રૂણપોષનું. તમે જે તરોબો કહો છો કે અથવા તો આપણું લીલું નારિયેળ કે જે આપણે અત્યારે આ સ્થિતિમાં વધારે લોકો એના પાણીનો વધારે ઉપયોગ કરે છે. બરાબર. તો એ નારિયેળ પાણી જે ખરું મિત્રો એ ભ્રૂણપોષ છે. બરાબર. અને એની ફરતે પેલી જે મલાઈ હોય છે એ કોષીય અવસ્થા છે, એટલે એ પણ ભ્રૂણપોષ છે, પણ પેલી કોષીય અવસ્થા છે, પેલો કોષ કેન્દ્રો છે. કોષના શું છે? કોષ કેન્દ્રો છે. મતલબ તમે જે પીવો છો ને મિત્રો એ બધા આવા કોષ કેન્દ્રો છે. બરાબર. જે ઘણા બધા કોષ કેન્દ્રો છે અને એ કોષ કેન્દ્રોની ફરતે કોષ રસ પિંડરાય એટલે શેમાં કન્વર્ટ થાય? કોષમાં કન્વર્ટ થાય. બરાબર. એટલે તમે જોજો મલાઈ પહેલા શરૂઆતમાં પટલી હોય, પહેલા તો હોય જ નહીં, કારણ બધા જ કોષ કેન્દ્રો છે. પછી પરિઘ વિસ્તારમાં જે કોષ કેન્દ્રોને કોષ રસ મળતો જાય ને, ફરતે કોષ દિવાલ બધું આવતું જાય એટલે એ પછી કોષોમાં કન્વર્ટ થાય, એટલે એ મલાઈમાં કન્વર્ટ થાય, એટલે લેયર પછી ધીરે ધીરે જાડું થતું જાય છે અને પ્રવાહી ભ્રૂણપોષ ઓછો થતો જાય છે. તમે જોજો મલાઈ વાળું નારિયેળ હશે એની અંદર જેનું પ્રવાહી ભ્રૂણપોષ ઓછો હશે. બરાબર. પછી એ શ્રીફળમાં કન્વર્ટ થઈ જાય તો કેવું, તમે આખું વ્હાઈટ લેયર જાડું થઈ ગયું હોય છે તો એ કોષીય ભ્રૂણપોષ થઈ ગયું, અને એની અંદર પ્રવાહી થોડું તો હોય જ છે તો એ પ્રવાહી ભ્રૂણપોષ છે.
એ થોડી માત્રામાં રહે, કારણ કે જેમ જેમ કોષ કેન્દ્રોને ફરતે કોષ રસ, કોષ દિવાલ બધું આવતું જશે તેમ તેમ એ કોષીય અવસ્થાઓમાં ગોઠવાતા જશે, ઘન સ્વરૂપ થોડું થતું જશે. ખ્યાલ આવ્યો? એટલે કોષ કેન્દ્રીય અવસ્થા એ નારિયેળની અંદર પ્રવાહી ભ્રૂણપોષ છે. બરાબર? તમને એમાં તકલીફ હોય તો બહુ ટેન્શન લેતા નહીં, કારણ કે આ એકદમ સરળ ટોપિક છે, પણ એના માટે વનસ્પતિની અંદર બેવડું ફલન જે આપણે ધોરણ 12 ની અંદર અભ્યાસ કરવાના છે. બરાબર? અને એકદમ સિમ્પલ સરળ ટોપિક છે. હા, બરાબર? કારણ કે આજે તમને આ એક્ઝામ્પલ અહીંયા એવું લાગે કે આ કેવી રીતે સમજવું, બરાબર? પણ એ જ વસ્તુ તમે 12 સાયન્સમાં પહેલું બીજું ચેપ્ટર અભ્યાસ કરશો એમ કહેશો કે આ તો કાંઈ નથી. ઓકે, તો આપણે યાદ રાખીશું કે ભાઈ બહુકોષ કેન્દ્રીય સિન્સિટિયમ, તો કે નારિયેળના પ્રવાહી ભ્રૂણપોષની અંદર એ પ્રકારની વ્યવસ્થા થતી જોવા મળે છે. ચલો, ક્લિયર છે મિત્રો? તો અહીંયા આપણે જોઈ ગયા મિત્રો કે ભાઈ સમવિભાજનની ક્રિયામાં બે ઘટનાઓ સંપૂર્ણપણે પૂર્ણ થવી જરૂરી છે. કઈ? તો કે કોષ કેન્દ્ર વિભાજન અને બીજી કઈ મિત્રો? કોષ રસ વિભાજન. રેડી? કોષ કેન્દ્ર વિભાજન 4 અવસ્થાઓ પૂર્ણ થઈ પછી કોષ રસની વહેંચણી થાય. જો પ્રાણી કોષ હોય તો પરિઘથી સેન્ટર તરફ, પરિઘથી સેન્ટર તરફ, અને જો વનસ્પતિ કોષ હોય તો સેન્ટરથી પરિઘ તરફ. એટલું વસ્તુ ક્લિયર છે? પ્રાણી કોષમાં બહુ ટેન્શન નથી, વનસ્પતિ કોષના પોઈન્ટ યાદ રાખવા પડશે. ગોલ્ગી પ્રસાધન અહીંયા કામમાં આવે છે. ફ્રેગમોપ્લાસ્ટ તકતીનું નિર્માણ કરે, એ પેલી ગોલ્ગી ગાયની પેલી પુટિકાઓ કેલ્શિયમ, મેગ્નેશિયમ, પેક્ટેટનું સંશ્લેષણ કરે અને તકતી તૈયાર થતી જોવા મળે છે. બરાબર? તો એ રીતે એની અંદર આપણે એમ કહી શકીએ કે ભાઈ કોષ રસ વિભાજન દ્વારા બે બાળકોષ વનસ્પતિ કોષમાં તૈયાર થતા જોવા મળે છે. અને છેલ્લો પોઈન્ટ હતો એની અંદર બહુકોષ કેન્દ્રીય અવસ્થા સિન્સિટિયમ. બરાબર કે નહીં? તો એની અંદર પણ આપણે જોઈ ગયા કે ભાઈ કોષ કેન્દ્રો, બરાબર, કોષ રસની વહેંચણી ન થાય તો કોષ કેન્દ્રો વધી જશે કોષમાં, તો આવી સ્થિતિને બહુકોષ કેન્દ્રીય અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? દરેકને એકદમ ઓકે?